તો જેકભાઈને કેવું છે કે થોડું સેવિંગ કરાવ્યું તો થોડું એમાં કેવું પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે જો જેકભાઈ હાલમાં થોડા દિવસ માટે તમને કાંઈ મોઢું જોવા નહીં મળે તો નિરાશ ના થતા વેઇટિંગ કરજો. જેકભાઈ અવશ્ય તમને થોડા દિવસમાં એમનું મોઢું થોડું સરસ થઈ જાય. સરસ તો છે જ થોડું વર્ષ પણ નહીં. આટલું બધું સલૂનમાં શું કર્યું તો આટલું બધું મોઢું અંતાળું પડ્યું. મને ગાઈઝ કઈ દાળમાં કાળું લાગે છે આપણે જોઈએ. બોલો ના બોલો 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 ચહેરો નહીં તો હે ગાઈસ સ્વાગત છે તમારું ને તો મળશું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને જોઈ શકો છો હવે સાંજના થઈ ગયા છે 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઘરની ધાબાની પર. આખા દિવસના બોર હતા, વરસાદ પણ થોડો ચાલતો હતો એટલા માટે તો વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે. તો હવે આપ જોઈ શકો છો ટહલવા માટે આવી ગયા છે. તો અહીંયા જો પટુ પણ આવી ગઈ છે. અહીંયા છોટે જેકભાઈ આવી તો છોટે જેકભાઈ આવી ગયા છે. અજયભાઈ પણ આવી ગયા છે ને આપણે બધા સુંદર સાંજની મજા લેવા આવી ગયા છે. અને થોડું હળવાશ એટલે બહારની હવા ખાવા તો આવી ગયા છે ને જોઈ શકો છો અહીંયા ઉપરનું લોકેશન. જો સાંજ થવાની તૈયારી છે ને સૂરજ ઢળવાનો છે. ડૂબી રહ્યો છે. તો જેકભાઈને કેવું છે કે થોડું સેવિંગ કરાવ્યું તો થોડું એમાં કેવું પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે જો જેકભાઈ હાલમાં થોડા દિવસ માટે તમને કાંઈ મોઢું જોવા નહીં મળે તો નિરાશ ના થતા વેઇટિંગ કરજો. જેકભાઈ અવશ્ય તમને થોડા દિવસમાં એમનું મોઢું થોડું સરસ થઈ જાય. સરસ તો છે જ થોડું ઓર સારું થઈ જાય એટલે છોટા જેકભાઈ તમને વિડીયોની અંદર જોવા મળશે તો ટેન્શન ના લેતા. અને અહીંયા જોઈ શકો છો અજયભાઈ જો કેવા લાગે છે. સુરતના અંગાથી સાંજે એવું લાગે છે કે ડૂબી ગયા. તો મિત્રો કેવું છે કે વાતાવરણ થોડું વરસાદવાળું છે પણ અહીંયા હાલમાં કેવું કે સાંજ થવાની છે અને હાલ વરસાદ બંધ થયેલો છે એટલા માટે આપણે આવી ગયા છે. પણ કેવું કે રાતનો સાંજનો સમય છે એટલા માટે કેવું આપણે ઉપરને થોડો ટાઈમ માટે આવી ગયા છીએ અહીંયા ફ્રેશ થવા માટે. નાહવા માટે નહીં રે, ફ્રેશ થવા માટે. કને પિક્ચરનો રોલ કરો તમે અહીંયા કેવા લાગે છે જો પિક્ચરનો રોલ કરતા હોય ને કીધા તૈયાર થઈને પીરોજી રાણી શકું. અને તમે કેવા લાગો તો પાકિસ્તાનના જોવે ને પાકિસ્તાનનો પેલો પિક્ચરમાં આવે છે એવું લાગે. ઇમરાન ખાન જેવા લાગે જ્યારે પિક્ચરમાં નહીં આવતો. પણ નહીં આટલું બધું સલૂનમાં શું કર્યું તો આટલું બધું મોઢું અંતાળું પડ્યું. મને ગાઈઝ કઈ દાળમાં કાળું લાગે છે આપણે જોઈએ. બતાવીશું ટાઈમ આવશે ત્યારે બતાવીશું. એવું વાઈફાઈ ની જીઓ ફાઈબર છે. આ મને લાગે મગજ કામ નહીં કરતું. ફાઇનલી આપણે એમને થોડું ટ્રાય કરીએ કે એનું મોઢું બતાવી છે કારણ કે મને થોડું કેવું લાગે તમને બતાવું તો સારું લાગે એટલા માટે. તો ફાઇનલી એવું લાગે છે કે કંઈ તો કાળું છે. આપણે તો બી ટ્રાય કરશું તમને બતાવવાનો. બરોબર આપણે એવો છે તો રાતના ટાઈમે બ્લોગ બનાવશું પણ તમને બતાવીશું શું પ્રોબ્લેમ છે. જેકભાઈને ખબર નથી. પેલા જેકભાઈ બહાર છે તો કેવું લાગશે એમને લાગશે તો કેસે કમેન્ટ કરશે રે જો એવું પછી જોઈશું વિચારશું એવું. હા તો થોડું એક્શન તો થઈ જાય ને. બોલ્યા વગર થઈ જાય ને. એ તા નહીં બોલો ના બોલો ચહેરો નહીં બતાવો. તો હે ગાઈસ સ્વાગત છે તમારું ને તો મળશું આવા વિડીયોમાં. જોઈ શકો છો આ જીઓ ફાઈબર અને વાઈફાઈ પણ કહેવાય. તો મિત્રો તો આ વિડીયો ક્લોઝ કરશું અહીંયા પપ્પા થઈ જાય. બરોબર નેક્સ્ટ વિડીયોમાં મળશું. કહી દો ગાઈઝને શું કહેવા માંગો તો હે ગાઈસ અને હાલનો ટાઈમ કેવો છે? મસ્ત સંધ્યા ખીલી ગઈ. ટાઈમ તો જો ને 6:30 થઈ એટલે સંધ્યા ખીલી જાય છે ને હવે સૂરજ ડૂબવાની તૈયારીમાં છું. તે બ્લોગની અંદર અંધારું છે મજા નહીં આવે તો નવા બ્લોગમાં ફરીથી મળીશું. તમે કહી દો ને થોડું. મળશું ને આ વિડીયોમાં આવા જ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ગાઈસ. મળશું આવા જ વિડીયોમાં. મોઢું બતાવજો ને
જય પછી બતાવજો. ચહેરો બતાવશો ને પછી final? બતાવી ફાઇનલ ફાઇનલ. તો મિત્રો આ વિડીયોને ક્લોઝ કરું છું અને આવા જ નવા બ્લોગમાં ફરીથી મળીશું. તો બધાને જય માતાજી.